વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના લેક્ચરની અંદર આપણે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરી. ત્યાર પછી જુદા જુદા વિદ્યુતભારોના તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન કેવી રીતના મેળવી શકાય એ પણ જોયું. હવે આ ચર્ચાની અંદર આપણે આગળ વધીએ. તો આજે સૌ પ્રથમ આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે સંરક્ષી બળો માટે સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય બળ આપે, એટલે કે F બરાબર -du/dr. બરાબર ને? હવે જો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે, અને વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા છે. તો અહીં આપણે એકમ ધન વિદ્યુત ભાર લઈએ તો એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જાને આપણે સ્થિતિમાન કહેવાય, એટલે અહીં લખાય dv. બરાબર? અને જો અહીંયા સ્થિતિમાન લખીએ તો અહીંયા બળ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું લખવું પડે, એટલે લખાય E. એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર -dv/dr. ક્લિયર? હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને સ્થિતિમાન અદિશ રાશિ છે. તો સદિશ અને અદિશની વાત કરતા હોય ત્યારે વિકલનમાં આપણે ખંડશઃ વિકલન લેવું પડે. એટલે આપણે કંઈક આવું લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક બરાબર -∂v/∂x, વિદ્યુત ક્ષેત્રનો y ઘટક બરાબર -∂v/∂y, અને વિદ્યુત ક્ષેત્રનો z ઘટક બરાબર -∂v/∂z. અને ખંડશઃ વિકલનમાં શું હોય કે જ્યારે આપણે x ની સાપેક્ષે વિકલન કરતા હોય ત્યારે x સિવાયના બીજા બધા ચલો અચળ ગણવાના, અને y ની સાપેક્ષ વિકલન કરતા હોય ત્યારે તો y સિવાયના બીજા બધા ચલો અચળ ગણવાના, અને z ની સાપેક્ષ વિકલન કરતા હોય ત્યારે z સિવાયના બીજા બધા ચલને અચળ ગણવાના. બરાબર ને? આ ઉપરાંત આગળ આપણે બીજો એક સંબંધ પણ જોઈ ગયા હતા કે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ની અંદર E સદિશ ડોટ dr સદિશ. યાદ છે ને? તો આ થયો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. એના પર આધારિત કેટલાક દાખલાઓ જોઈ લઈએ. જોઈએ પહેલો દાખલો. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર 10 xy + yz + zx વોલ્ટ હોય તો બિંદુ 111 મીટર પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. બરાબર ને? તો વિદ્યુત સ્થિતિમાન આપેલું છે અને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કીધેલું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન xયામ, yયામ અને zયામ ત્રણે સાથે બદલાય છે. તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક એના માટે આપણે કહી શકીએ બરાબર -∂v/∂x. બરાબર? એટલે આ સૂત્ર છે એનું x ની સાપેક્ષે ખંડશઃ વિકલન કરો, અને ખંડશઃ વિકલન કરતા હોય ત્યારે શું કરવાનું? x સિવાયના બીજા બધા ચલને અચળ ગણવાના. તો માઇનસ નિશાની એમને, બરાબર, પછી 10 એમને. હવે xy નું વિકલન કરો તો y ને અચળ ગણવાનું. તો x નું વિકલન કેટલું થાય? તો x નું વિકલન થાય 1, એટલે અહીંયા આવ્યું y. પછી yz નું વિકલન કરો. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. તો y અને z કેવા ગણવાના? અચળ. તો આનું વિકલન થયું 0 પ્લસ zx, એમાં z અચળ પદ છે અને x નું વિકલન થાય 1, એટલે આનું થયું z. ખ્યાલ આવે છે ને? તો આવી રીતે વિદ્યુત ક્ષેત્રનો y ઘટક મેળવવો હોય તો વિદ્યુત સ્થિતિમાનનું yયામની સાપેક્ષે ખંડશઃ વિકલન લેવું પડે. તો ગણીએ માઇનસ નિશાની એમનામ. આ સૂત્રનું y ની સાપેક્ષે ખંડશઃ વિકલન કરો તો 10 એમનામ. આગળ xy, એમાં x છે એ અચળ છે અને y ચલ છે, તો y નું વિકલન y સાપેક્ષ કરો તો 1 આવે, એટલે પહેલા પદમાં વધ્યું x પ્લસ yz, એમાં y ચલ છે અને z કેવો છે? અચળ છે, તો y નું વિકલન કરો એટલે 1 આવે, અને yz નું કરો એટલે z વધે. ખ્યાલ આવ્યો? અને zx, તો z પણ અચળ છે અને x પણ અચળ છે, તો અહીંયા મળ્યું તમારે 0. ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્રનો z ઘટક લખીએ હવે આપણે. તો
તો બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? તો ઝેડની સાપેક્ષે. તો ઝેડ ચલ છે, ઝેડ સિવાયના બધા અચળ છે. તો આગળ નિશાની માઇનસ એમ નામ લખી, 10 એમ નામ લખ્યા. ચાલો, તો પહેલા પદમાં એક્સ વાય, તો એક્સ અને વાય તો અચળ છે, તો એનું થયું 0. વાય ઝેડમાં વાય અચળ પદ છે અને ઝેડનું વિકલન થાય 1 એટલે વાય, પ્લસ ઝેડ એક્સમાં એક્સ અચળ અને ઝેડનું વિકલન થાય 1 એટલે એક્સ. ખ્યાલ પડ્યો ને? હવે વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો ઈ સદિશ બરાબર ઈ એક્સ આઈ કેરેટ પ્લસ ઈ વાય જે કેરેટ પ્લસ ઈ ઝેડ કે કેરેટ. બરાબર. હવે વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક, એક્સ ઘટક છે -10 કૌંસમાં વાય પ્લસ ઝેડ આઈ કેરેટ. બરાબર. પ્લસ વાય ઘટક, વાય ઘટક એ ઋણ છે એટલે લખ્યું -10 કૌંસની અંદર એક્સ પ્લસ ઝેડ જે કેરેટ, પાછો -10 ઝેડ ઘટક લખ્યો વાય પ્લસ એક્સ કે કેરેટ. કયા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કાઢવાનું છે? 1 1 1, મતલબ એક્સ એમની કિંમત એ 1, વાય એમની કિંમત એ 1 અને ઝેડ એમની કિંમત એ 1. તો અહીંયા 1 + 1 એટલે 2 થાય, એટલે લખીએ તો -20 આઈ કેરેટ માઇનસ એક્સ પ્લસ ઝેડ. એક્સ એમ એ 1 લેવાનું છે અને ઝેડ એમ એ 1 લેવાનો છે. તો પાછું આપણે લખીએ અહીંયા -20 જે કેરેટ -20 કે કેરેટ અને વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર ને? એટલે આ થયું વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુ પાસે? તો 1 1 1 બિંદુ પાસે. આવી ગયો આન્સર. ક્લિયર? આગળ વધીએ. ચાલો, અહીં તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને એવું કીધેલું છે કે ઉગમ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 વોલ્ટ હોય તો બિંદુ 2 3 પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો. એટલે ક્ષેત્ર આપ્યું છે, સ્થિતિમાન ગણવાનું છે. બરાબર ને? તો ક્ષેત્રનું સંકલન કરો એટલે સ્થિતિમાનમાં ફેરફાર મળે. તો અહીંયા આ સૂત્ર પરથી આગળ વધીએ. ડેલ્ટા વી બરાબર માઇનસ ઇન્ટિગ્રેશનમાં ઈ સદિશ ડોટ ડીઆર સદિશ. ક્લિયર? આગળ વધો. ચલો, ડેલ્ટા વી એટલે તો અંતમાં સ્થિતિમાન માઇનસ પ્રારંભમાં સ્થિતિમાન બરાબર માઇનસ લિમિટની અંદર પ્રારંભથી અંત સુધી એટલે ઇનિશિયલ ટુ ફાઇનલ. બરાબર. અને ઈ સદિશ એની કિંમત જ મૂકી દઈએ. ચાલો, તો ઈ સદિશની કિંમત મુકાય 20 આઈ કેરેટ પ્લસ 30 જે કેરેટ ડોટ ડીઆર સદિશ એટલે સ્થાનાંતર છે. બરાબર. તો સ્થાનાંતર એટલે dx i કેરેટ વત્તા dy j કેરેટ વત્તા dz k કેરેટ. પણ આ ક્ષેત્ર દ્વિપરિમાણમાં છે તો સ્થાનાંતર પણ દ્વિપરિમાણમાં જ લખો. બરાબર. x અને y આમ જ લખો ખાલી. તો આમ લખાય dx i કેરેટ પ્લસ dy j કેરેટ. ક્લિયર? કયો ગુણાકાર છે? તો ડોટ. ડોટ ગુણાકારમાં શું હોય? તો x સાથે x નો ગુણાકાર વત્તા y સાથે y નો ગુણાકાર. બરાબર. હવે અહીંયા ફાઇનલ એટલે આપણે એવું માની લઈએ કે ફાઇનલમાં 2 3 બિંદુ પાસે આવો છો એટલે ફાઇનલ બિંદુ આ છે અને ઇનિશિયલ બિંદુ માનો કે ઉગમ બિંદુ છે એટલે 0 0 છે તો ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇનિશિયલ કયું લીધું છે તમે અહીંયા? તો 0 0 અને ફાઇનલ કયું લીધું તમે અહીંયા? તો 2 3. બરાબર. ડોટ ગુણાકાર કરી નાખીએ તો 20 * dx પ્લસ 30 * dy. બરાબર ને? કરી નાખીએ સંકલન તો v2 3 તમારે શોધવાનું છે માઇનસ ઉગમ બિંદુ પાસે સ્થિતિમાન 0 છે. ક્લિયર? ઇક્વલ ટુ માઇનસ સંકલન કરીએ. સંકલન કરો એટલે 20 * dx નું થાય 20x 30 * dy નું થાય 30y લિમિટ 0 0 થી 2 3. બરાબર ને? હવે પહેલા કઈ લિમિટ મુકાય? અપર પછી લોઅર
અપર લિમિટ મૂકીએ તો એક્સ એમની કિંમત 2 અને વાય એમની કિંમત 3, તો 20 દુ 40 વત્તા 30 થાય 90, હવે 40 વત્તા 90 કરો 130 થાય, આગળ નિશાની માઇનસ છે, તો 2-3 બિંદુ આગળ સ્થિતિમાન બની ગયું -130 વોલ્ટ. ખ્યાલ આવ્યો? હવે આવા જ બીજા બે દાખલા મેં નીચે આપેલા છે, બરાબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર આપી દીધું અને બિંદુ 2, 2 પાસે સ્થિતિમાન 0 હોય તો 3, 4 પાસે સ્થિતિમાન શોધો, બરાબર. જાતે કરી લેવાનો, જવાબ અહીંયા લખેલો છે. અને બીજો એક દાખલો પણ આપેલો છે, E સદિશ બરાબર 3x²y² i કેરેટ પ્લસ 2x³ j કેરેટ ન્યૂટન પર કુલમ તથા એક એક બિંદુ પાસે 10 વોલ્ટનું સ્થિતિમાન હોય તો 2-3 બિંદુ પાસે સ્થિતિમાન શોધો. આ દાખલો ગણશો ને એટલે આગળનું કંઈક તમારે યાદ કરવું પડશે. પરફેક્ટ ડેરિવેશન ટોપિક હતો સ્થિતિ ઉર્જામાં, એ યાદ કરવો પડશે. અહીંયા યાદ કરીને ગણો તમારી રીતે. ક્લિયર? તો આ બંને દાખલા હોમવર્કની અંદર. આ દાખલાની પેટર્ન બદલીએ, નવા પ્રકારના દાખલા જોઈએ. ચાલો, તો રકમ તમને કંઈક આ પ્રમાણે આપેલી હોય. અહીંયા મેં આખી રકમ લખી નથી. રકમમાં શું લખ્યું હોય એ આપણે વાત કરીએ. તો -2 કુલમ વિદ્યુત ભારને 10 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ પરથી 15 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ પર લઈ જવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? ફરીવાર શું બોલું છું? -2 કુલમ વિદ્યુત ભારને 10 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ પરથી 15 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ પર લઈ જવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? એટલે તમારે શું ગણવાનું છે? તો કાર્ય, બરાબર. અને સંરક્ષી બળો માટે તમને ખ્યાલ છે કે WFE બરાબર -ΔU. હેલો, ΔU એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, અને સ્થિતિમાન આપ્યા છે તો લખી શકીએ ને આપણે -m અને Q0 × ΔV. આ કઈ રીતના આવ્યું? તો આપણને ખ્યાલ છે કે એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિમાન કહેવાય. એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે વોલ્ટેજ કહેવાય. ખ્યાલ? તો Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાને શું કહેવાય? તો Q × V. ખ્યાલ આવે ને? એના પરથી મેં આ સૂત્ર લખી નાખ્યું. હવે WFE બરાબર -Q0 અને ΔV એટલે અંતમાં સ્થિતિમાન માઇનસ પ્રારંભમાં સ્થિતિમાન. અંતમાં ક્યાં લઈ જાવ? તો B પાસે. અંતમાં સ્થિતિમાન લખાય B પાસે સ્થિતિમાન અને પ્રારંભમાં લખાય A પાસે સ્થિતિમાન. ક્લિયર? Q0 ની કિંમત અહીં આપેલી છે, મૂકીએ કિંમત બરાબર માઇનસ કૌંસની અંદર -2 અને B પાસે વોલ્ટેજ છે 15, A પાસે વોલ્ટેજ છે 10. ક્લિયર? તો 15 - 10 કરો એટલે શું થાય? 5 થાય. અને 5 દુ 10, માઇનસ માઇનસ આગળ કેન્સલ થાય એટલે WFE તમને મળ્યું 10 જૂલ. WFE એટલે વિદ્યુત બળ વડે થયેલું કાર્ય મળ્યું 10 જૂલ. ક્લિયર? હવે અહીં માત્ર લઈ જવો છે. જો લઈ જવો મતલબ અહીંથી લઈને અહીંયા મૂકી દેવો છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય હોય, બરાબર. એટલે તમે એવું લખી શકો કે લઈ જવામાં આવે તો ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય હોય. મતલબ પ્રવેગ રહિત ગતિની વાત કરે ભાઈ. અને પ્રવેગ રહિત ગતિ હોય તો આપણને ખ્યાલ છે કે WFE બરાબર -W એક્સટર્નલ અથવા W એક્સટર્નલ બરાબર -WFE. રેડી ને? એ કઈ રીતના આવે? તો આપણે કંઈક આવું લખતા હતા ને કે કુલ કાર્ય એટલે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય વત્તા બાહ્ય બળ વડે થયેલું કાર્ય ઇક્વલ ટુ ડેલ્ટા કે ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય. કાર્ય ઉર્જા પ્રમેય છે, યાદ છે ને? બસ ડેલ્ટા કે તો 0 છે તો આપણે આવું લખી શકીએ ને W એક્સટર્નલ કેટલું હોય? બરાબર -WFE જેટલું, તો ઇક્વલ ટુ -10 જૂલ. બરાબર? એટલે બાહ્ય બળની વિરુદ્ધ કાર્ય 10 જૂલ જેટલું થાય એમ કહેવાય. સમજ પડે? પ્રશ્નમાં તમને શું પૂછ્યું છે કે લઈ જવા કાર્ય ગણો. તો લઈ જવા માટે કોને લઈ જવાનું હોય? આપણે ને.
તો લઈ જવા માટે આપણે કેટલું કાર્ય કરવું પડે એ ગણવાનું કીધું. તો આપણે કયું બળ લગાડશું? એક્સટર્નલ ફોર્સ. એટલે તમને ડબલ્યુ એક્સટર્નલ મેળવવાનું કીધેલું છે. તો ડબલ્યુ એક્સટર્નલનો જવાબ -10 આવે. જ્યારે આ પ્રકારનો એમસીક્યુ પૂછે ને ત્યારે +10 -10 બંને ઓપ્શન આપ્યા હોય અને મેજોરિટી બધા વિદ્યાર્થીઓ પ્લસ માઇનસમાં જ કન્ફ્યુઝન કરે. ખ્યાલ પડે? પછી શું કરે ભાઈ? એ +10 અથવા -10 એ લખી નાખે. તો આપણે એવું ન કરવું હોય તો કન્સેપ્ટ વ્યવસ્થિત યાદ રાખો. હંમેશા કાર્યની વાત આવે તો WFE પહેલા ગણો, બરાબર, અને પછી રકમમાં જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે આગળ વધો. આવો જ બીજો એક પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કરેલો. શું કહે છે જો કે -2 કુલમ વિદ્યુત ભાર અને 1 કિલોગ્રામ દળ ધરાવતા એક કણને 5 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ પરથી 2 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ પર મોકલવામાં આવે ત્યારે એનો વેગ 2 મીટર પર સેકન્ડથી વધીને 6 મીટર પર સેકન્ડ થાય છે. તો બરાબર, કાર્ય ગણો. કયું કાર્ય? તો ગમે એ કાર્ય ગણવાનું, કે બાહ્ય બળ વડે થયેલું કાર્ય ગણવાનું, કે અથવા વિદ્યુત બળ વડે થયેલું કાર્ય ગણવાનું, કે તો કઈ રીતના ગણી શકાય? તો મેથડ આ જ છે. બરાબર, ટ્રાય કરો કઈ રીતના થાય. અહીંયા ડેલ્ટા કે 0 નહીં થાય, તો ડેલ્ટા કે મેળવવી પડશે. તો મેળવો તમારી રીતે અને ટ્રાય કરો. જવાબ અહીંયા લખેલા છે WFE બરાબર -6 જૂલ અને W એક્સટર્નલ બરાબર 22 જૂલ. તો જોઈએ હવે આગળનો દાખલો. દાખલાની રકમ કંઈક આ પ્રમાણે આપેલી હોય કે એક બિંદુવત વિદ્યુત ભારને 100 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ તરફથી 200 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ પર મોકલવામાં આવે ત્યારે એની ગતિ ઉર્જા 10 જૂલ ઘટે છે. જો આ પ્રક્રિયામાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય 0 હોય તો કુલમ બળ વડે થયેલું કાર્ય ગણો. ખ્યાલ આવ્યો? રકમને મેં શોર્ટમાં અહીં લખેલી છે કે Q0 ને A થી B સુધી પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જા 10 જૂલ ઘટે છે. તો આ પ્રક્રિયામાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય 0 હોય તો WFE ગણો. ક્લિયર? તો આપણે શરૂ કરશું ભાઈ. કાર્ય ગણવું હોય તો શું કરવું પડે? તો WFE એટલે સંરક્ષિત બળ વડે થયેલું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય. ફરીવાર આગળ વધીએ તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે Q × ડેલ્ટા V એવું લખાય. અહીંયા લખ્યું Q0 × ડેલ્ટા V. બરાબર, એટલે જો WFE ગણવું હોય તો તમારે Q0 જોઈએ અને બીજું શું જોઈએ? વોલ્ટેજનો ફેરફાર. આ વોલ્ટેજનો ફેરફાર એટલે અંતમાં વોલ્ટેજ માઇનસ પ્રારંભમાં વોલ્ટેજ એટલે VB - VA. બરાબર, તો VB 200 વોલ્ટ, VA 100 વોલ્ટ. બરાબર, આપેલું છે. Q0 તો કે આપેલું જ નથી. બરાબર, તો WFE આ સૂત્ર પ્રમાણે ગણી શકાય નહીં. તો થોડો આપણે અલગ વિચારવું પડે. કઈ રીતના? તો જો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીએ તો શું કહી શકાય? લખીએ આપણે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ પ્રમાણે શું? તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0, મીનિંગ ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. કેટલો ફેરફાર થાય છે? 10 જૂલ ઘટી. બરાબર, એટલે માઇનસ એમનો. તો ડેલ્ટા કે હશે -10 જૂલ. કેમ? 10 જૂલ ઘટે છે એટલે અંતમાં ગતિ ઉર્જા ઓછી હશે. બરાબર ને? અંતમાં ગતિ ઉર્જા ઓછી હશે. તમે ડેલ્ટા કે લખશો, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એવું કરશો એટલે ખ્યાલ પડશે કે એ માઇનસ. તો ડેલ્ટા એ બરાબર 10 જૂલ તમને મળી ગયું. હવે આગળ તો આપણને ખબર જ છે WFE ગણવાનું કીધું છે. તો આપણે શું કરી શકીએ ભાઈ? અહીંયા કે WFE એટલે સંરક્ષિત બળ વડે થયેલું કાર્ય બરાબર માઇનસ ડેલ્ટા યુ. રેડી ને? હવે તો ડેલ્ટા યુની કિંમત 10 છે તો WFE બરાબર -10 જૂલ મળી ગયું. કે આ પ્રશ્નમાં ઘણીવાર વિદ્યુત ભાર પણ ગણવાનું છે કે ભાઈ વિદ્યુત ભારની કિંમત કેટલી હશે એટલે Q ની કિંમત. તો હવે ખબર છે ડેલ્ટા યુ તમારી પાસે છે તો આગળ વધી શકો. તો ડેલ્ટા યુ બરાબર Q0 × ડેલ્ટા V. Q0 કેટલો છે?
તો એ તો ગણવાનું છે આપણે. Q0 ડેલ્ટા વી એટલે અંતમાં સ્થિતિમાન માઇનસ પ્રારંભમાં સ્થિતિમાન, બરાબર. આ ડેલ્ટા યુ ની કિંમત 10 જૂલ, બરાબર. Q0 બી પાસે 200, એ પાસે 100 મૂકો કિંમત અને સોલ્વ કરો. તો Q0 ની કિંમત તમારી પાસે આવી ગઈ. કેટલી આવે? તો 0.1 કુલમ. પ્રશ્ન એડ કરી દેજો, બરાબર. અને વિદ્યુત ભારનું મૂલ્ય પણ ગણો. રેડી? તો આ પ્રકારના પ્રશ્ન આમાં પૂછાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના દાખલા તરફ જઈએ. આગળના દાખલાની રકમ કંઈક આ પ્રમાણે છે. Q0 વિદ્યુત ભારને બિંદુ A થી બિંદુ B પર લઈ જવા માટે કાર્ય ગણો. અહીં તમને કેપિટલ R ત્રિજ્યાની બે સમાન રીંગોને એકબીજાથી x જેટલા અંતરે સમઅક્ષીય રહે એમ ગોઠવીને આપેલી છે. એટલે એક રીંગ અહીંયા આ રીતના છે અને બીજી રીંગ અહીંયા આ રીતના છે, બરાબર. હવે આગળ, તો પ્રથમ રીંગ પરનો વિદ્યુતભાર Q1 છે અને બીજી રીંગ પરનો વિદ્યુતભાર Q2 છે. હવે બિંદુ A એ રીંગ 1 નું કેન્દ્ર છે અને રીંગ 2 માટે અક્ષ પર આવેલું બિંદુ છે, તથા બિંદુ B એ રીંગ 2 નું કેન્દ્ર છે તથા રીંગ 1 માટે અક્ષ પરનું બિંદુ છે. હવે તમારે કરવાનું શું છે અહીંયા? તો Q0 વિદ્યુતભારને બિંદુ A પરથી બિંદુ B પર લઈ જવો છે અને આ માટે આપણે કાર્ય ગણવું છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કાર્ય ગણવાની વાત આવે ત્યારે વાસ્તવમાં સ્થિતિ ઊર્જાનો ફેરફાર ગણવાનો હોય. યાદ છે ને? કારણ કે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય. અહીં સંરક્ષી બળ તરીકે ઇલેક્ટ્રિક ફોર્સ હશે, એટલે WFA ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. ડેલ્ટા યુ એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર. અહીંયા કોની સ્થિતિ ઊર્જા બદલાય? તો Q0 વિદ્યુતભારની. કારણ કે Q0 ને તમે અહીંથી અહીંયા લઈ જાઓ એટલે Q0 ની સ્થિતિ ઊર્જા ચેન્જ થશે. તો ઇક્વલ ટુ માઇનસ Q0 ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. એનો મિનિંગ અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન. તો Q0 વિદ્યુતભાર અંતમાં B બિંદુ પાસે આવે છે, તો અંતિમ સ્થિતિમાન એટલે B પરનું સ્થિતિમાન અને પ્રારંભમાં ક્યાં હતો? તો A પર, એટલે પ્રારંભિક સ્થિતિમાન એટલે A પરનું સ્થિતિમાન. તો આગળ વધીએ તો માઇનસ Q0 VB માઇનસ VA આવું લખાય. હજી આગળ વધીએ, માઇનસ નિશાનીને અંદર જવા દઈએ તો Q0 VA માઇનસ VB થઈ જશે. હવે Q0 ને n નંબર રહેવા દઈએ, બરાબર. અને આગળના પદો લખીએ. જો એ બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે તો અહીં એ બિંદુ પાસે કોના કોના લીધે સ્થિતિમાન હોય? વિચારો, બરાબર. તો એ બિંદુ રીંગ 1 નું કેન્દ્ર છે, એટલે રીંગ 1 વડે કેન્દ્ર પર સ્થિતિમાન ઉત્પન્ન થાય એ આપણે ધ્યાનમાં લેવું પડે. તો રીંગ વડે કેન્દ્ર પર સ્થિતિમાનનું સૂત્ર શું છે? કે Q/R બિંદુવતની જેમ. યાદ છે ને? અને બિંદુ A રીંગ 2 માટે અક્ષ પરનું બિંદુ છે. તો બીજી રીંગ માટે અહીંયા સ્થિતિમાન આપણે મેળવવું હોય તો અક્ષ પરનું સૂત્ર યાદ કરવું પડે. શું સૂત્ર હતું? યાદ કરો, KQ અપોન રીંગની ધારથી અંતર. એટલે તમારે આ અંતર લેવાનું હોય. કેટલું બને આ અંતર? તો કાટકોણ ત્રિકોણ છે, તો આ x છે, આ r છે, તો ત્રાંસું અંતર કેટલું બને? તો વર્ગમૂળમાં r² પ્લસ x². ક્લિયર ને? તો બિંદુ A પાસે સ્થિતિમાન એટલે લખાય કે Q1 પ્રથમ રીંગની વાત કરો છો તો પ્રથમ રીંગ માટે આ કેન્દ્ર છે, તો ધારથી કેન્દ્રનું અંતર એટલે કેપિટલ R વત્તા બીજી રીંગની વાત કરો તો Q2 અપોન ધારથી કેન્દ્રનું અંતર, બરાબર ને? એટલે વર્ગમૂળમાં r² પ્લસ x² માઇનસ બિંદુ B પાસે સ્થિતિમાન. તો બિંદુ B છે એ Q2 વિદ્યુતભાર વાળા રીંગનું કેન્દ્ર છે, બરાબર. તો એના માટે આવું લખાય કે Q2 અપોન કેપિટલ R અને આગળ પ્લસ રીંગ 1 માટે અક્ષ પરનું બિંદુ છે, તો રીંગ 1 માટે સૂત્ર આવે કે Q1 અપોન વર્ગમૂળમાં r² પ્લસ x². ક્લિયર?
તો આ મળી ગયું તમને સંરક્ષી બળ વડે થયેલું કાર્ય, એટલે કે કુલમ બળ વડે થયેલું કાર્ય. હવે આપણે અહીં ચર્ચા કરી છે કે માત્ર લઈ જવો છે, તો માત્ર લઈ જવો હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય હોય. માત્ર લઈ જવા માટે ડેલ્ટા કે બરાબર 0. હવે તો ખ્યાલ છે કે કુલ કાર્ય એટલે કુલમ બળ વડે થયેલું કાર્ય વત્તા બાહ્ય બળ વડે થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. કાર્ય ઉર્જા પ્રમેય વાપરો, ડેલ્ટા કે તો 0 છે. રેડી ને? તો હવે આગળ વધીએ તો આવું લખી શકાય ડબલ્યુ એક્સટર્નલ બરાબર માઇનસ ડબલ્યુ એફઈ. એટલે બાહ્ય બળ વડે થયેલું કાર્ય તમારે મેળવવું હોય તો આ જે જવાબ મળ્યો છે એની આગળ ઋણ ચિહ્ન મૂકી દો, એટલે કામ થઈ ગયું કમ્પ્લીટ. રેડી? તો આ રીતના તમે લખી શકો. ને આ પ્રશ્નમાં તમને વાસ્તવમાં લઈ જવા માટે કાર્ય ગણવાનું કીધું. તો કોણ લઈ જાય? તો આપણે લઈ જશું. તો આપણે કયું બળ લગાડીશું? તો બાહ્ય બળ. એટલે વાસ્તવમાં તમને પૂછેલું શું છે? તો ડબલ્યુ એક્સટર્નલ. તો ઘણા સાહિત્યની અંદર સીધું શું કીધું હોય? ડબલ્યુ એક્સટર્નલ બરાબર ડેલ્ટા યુ, એટલે ઋણ નિશાની સીધી જ લખી ન હોય. ખ્યાલ આવ્યો? તો એ રીતે વાત કરો તો એમ પણ તમે ગણી શકો, પણ તો તમને કન્સેપ્ટ ઉપર બરાબર નજર નહીં પડે, એટલે ખ્યાલ નહીં આવે. પ્લસ માઇનસની સંજ્ઞાનો તમને પ્રોપર ખ્યાલ નહીં આવે. રેડી? એટલા માટે આપણે આગળ પણ કહી દીધું કે જ્યારે પણ તમારે કાર્ય ગણવું હોય ત્યારે પહેલા કુલમ બળ વડે થયેલું કાર્ય ગણવાનું ને પછી આપણે બાહ્ય બળ વડે થયેલા કાર્ય મેળવવાની આવે. રેડી? તો જરા બરાબર જોઈ લેવું. આગળનો દાખલો, Q0 વિદ્યુતભારની અનંત અંતરે ઝડપ ગણો. અહીં તમને કેપિટલ Q વિદ્યુતભાર અને કેપિટલ L લંબાઈનો એક સળિયો આપેલો છે. આ સળિયાની અક્ષ પર એક છેડાથી સ્મોલ a જેટલા અંતરે એક બિંદુ આવેલું છે P, અને આ P બિંદુ પાસેથી Q0 વિદ્યુતભાર અને સ્મોલ m દળ ધરાવતા કણને મુક્ત કરવામાં આવે. જો એ લખેલું છે રિલીઝ કરવામાં આવે. તો આ કણ જ્યારે અનંત અંતરે પહોંચે ત્યારે એની ઝડપ ગણવાની છે. તો વાસ્તવમાં આ કણ અનંત અંતરે જાય શું કામ એ વિચારો પહેલા. કારણ કે અહીંયા સળિયા પર વિદ્યુતભાર છે અને આ કણ પણ વિદ્યુતભારિત છે. આથી સળિયા પરના વિદ્યુતભાર અને કણ વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગે. આથી આ કણ ધીમે ધીમે દૂર જાય. રેડી? હવે જેમ જેમ દૂર જશે એમ સળિયા અને વિદ્યુતભાર વચ્ચેનું અંતર વધે. અંતર વધે એટલે બળ ઘટે. ખ્યાલ આવે ને તમારે? હવે બળ ઘટે એટલે પ્રવેગ ઘટે. એટલે જેમ જેમ દૂર જાઓ એમ આ કણનો પ્રવેગ છે ધીમે ધીમે ઘટતો જાય. સમજ પડે? એટલે આ કણની ગતિ ચલ પ્રવેગી હશે, અને ચલ પ્રવેગી ગતિમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરી શકાય નહીં. ખ્યાલ આવ્યો તમારે? તો આ પ્રકારના પ્રશ્ન હંમેશા ઉર્જા સંરક્ષણના નિયમની મદદથી સોલ્વ થાય. તો શું કરવું પડે અહીંયા? તો ઉર્જા સંરક્ષણ પ્રમાણે આપણે વાત કરીએ તો પ્રારંભમાં ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અંતમાં ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. બરાબર? હવે પ્રારંભમાં ગતિ ઉર્જા તો ખ્યાલ પડે કણને અહીંથી રિલીઝ કરવાનો છે. મતલબ અહીંયા પ્રારંભમાં વેગ કેટલો હતો? તો 0 હતો. તો પ્રારંભમાં ગતિ ઉર્જા 0 વત્તા પ્રારંભમાં સ્થિતિ ઉર્જા. કોની સ્થિતિ ઉર્જા? તો Q0 ની, કારણ કે Q0 અહીંયા ગતિ કરે છે એટલે Q0 ની લેવાની. તો Q0 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા થાય Q0 × V. બરાબર? U બરાબર QV સૂત્ર વાપર્યું, અને V એટલે P બિંદુ પાસે સ્થિતિમાન. આગળ વધો ચાલો. ઇક્વલ ટુ અંતમાં ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. હવે તમારે અનંત અંતરે ઝડપ ગણવાની છે. મતલબ અનંત અંતરે કઈ ગતિ ઉર્જા હશે તો એ અનંત અંતરે ગતિ ઉર્જા 1/2 m v ફાઇનલ સ્ક્વેર પ્લસ અંતમાં કણ ક્યાં પહોંચી જાય? તો અનંત અંતરે. તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? તો 0. એટલે ને વાસ્તવમાં આ ફાઇનલ વેલોસિટી એ અનંત અંતરે વેલોસિટી છે, એટલે ઝડપ છે. બરાબર ને? હવે આગળ તો P બિંદુ પાસે સ્થિતિમાન. તો P પાસે સ્થિતિમાન કોના વડે ઉત્પન્ન થાય? તો સળિયા વડે. બરાબર ને? અને સળિયા વડે સ્થિતિમાનનું સૂત્ર જો આપણને આવડતું હોય તો એ મૂકી દેવાનું. શું છે સળિયા વડે સ્થિતિમાનનું સૂત્ર? તો KQ/L
પછી ln a પ્લસ l બાય a ઇક્વલ ટુ 1/2 m v ઇન્ફાઇનાઇટ સ્ક્વેર. v ઇન્ફાઇનાઇટ ને કરતા અડધો તો v ઇન્ફાઇનાઇટ બરાબર આ 2 અંશમાં આવે એટલે 2k કેપિટલ Q0 અપોન l ઇન્ટુ m અને ln a પ્લસ l બાય a આવો કંઈક તમારો જવાબ આવશે, આખો આવશે વર્ગમૂળની અંદર. થોડી સમજ એટલી બરાબર. વાસ્તવમાં તમારે કરવાનું શું હોય કે સળિયો છે, ગોળો છે, તકતી છે, આ બધાના વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર તમારે યાદ રાખવાના હોય બરાબર ને. એટલે તમારે હકીકતમાં સળિયાની અક્ષ પર સ્થિતિમાન કેટલું, સળિયાને લંબ રૂપે r અંતરે સ્થિતિમાન કેટલું, આ બધા સૂત્ર તમારે યાદ રાખવાના હોય. ક્લિયર? આગળ વધીએ. ચાલો, નવો પ્રશ્ન. કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? અહીં તમને Q1 અને Q2 બે વિદ્યુત ભારોને એકબીજાથી r અંતરે ગોઠવીને આપેલા છે અને પ્રશ્ન એવો પૂછેલો છે કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. તો મિત્રો માની લો કે અહીં એક બિંદુ છે અને આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. પરિણામી વિદ્યુત સ્થિતિમાન એટલે આ બિંદુ પાસે Q1 ના લીધે સ્થિતિમાન અને આ જ બિંદુ પાસે Q2 ના લીધે સ્થિતિમાન બરાબર. એટલે આવું કહી શકો કે P પાસે પરિણામી સ્થિતિમાન એટલે પહેલાનું સ્થિતિમાન વત્તા બીજાનું સ્થિતિમાન એ શૂન્ય છે. તો હવે એનો મિનિંગ શું થાય? તો એનો મિનિંગ એવો થાય કે Q1 વડે અહીંયા જેટલું સ્થિતિમાન હોય એટલું જ Q2 વડે અહીંયા સ્થિતિમાન હોવું જોઈએ. પણ Q1 વડે અહીંયા ધન સ્થિતિમાન હોય તો Q2 વડે અહીંયા ઋણ સ્થિતિમાન હોવું જોઈએ, અથવા Q1 વડે અહીંયા ઋણ સ્થિતિમાન હોય તો Q2 વડે અહીંયા ધન સ્થિતિમાન હોવું જોઈએ. તો જ બેનો સરવાળો શૂન્ય થાય ને. એકનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય ને બીજાનો ઋણ હોય. એનો મિનિંગ Q1 ધન હોય તો Q2 ઋણ હોવો જોઈએ અને Q2 ધન હોય તો Q1 ઋણ હોવો જોઈએ. ખ્યાલ? એટલે કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન તો જ શૂન્ય થાય કે જો બે વિદ્યુત ભારોમાંથી એક ધન હોય અને બીજો ઋણ હોય. અને બાકીની જે ગણતરી છે એ આગળ જે આપણે વિદ્યુત ક્ષેત્રમાં કરતા એ પ્રમાણે કરી શકીએ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં શૂન્ય થાય. યાદ આવે છે કઈ? બરાબર. સજાતીય હોય તો વચ્ચે, વિજાતીય હોય તો બાર તરફ, નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક. યાદ આવે છે? બસ એ જ કન્સેપ્ટ એ વાપરવાનો છે. પણ અહીં તો બંને વિદ્યુત ભારો વિજાતીય હોય તો જ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. એટલે સજાતીય વિજાતીય વાળી વાત અહીંયા ન આવે. અહીં એક મુદ્દો ધ્યાનમાં લેવાનો કે નાનાની નજીક પરિણામી સ્થિતિમાન શૂન્ય હોઈ શકે અને સ્થિતિમાનમાં દિશા ચેક કરવાની ન હોય. રેડી ને? તો વાંચીએ કંઈ અહીં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય તો જ થાય કે જો એક વિદ્યુત ભાર ધન અને બીજો વિદ્યુત ભાર ઋણ હોય. અહીં નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક એવા બે બિંદુ મળે બરાબર કે જ્યાં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. ક્લિયર? એટલે કે P પાસે પરિણામી સ્થિતિમાન બરાબર પહેલા વડે સ્થિતિમાન વત્તા બીજા વડે સ્થિતિમાન ઇક્વલ ટુ 0. તો આના પરથી પહેલા વડે સ્થિતિમાન બરાબર માઇનસ બીજા વડે સ્થિતિમાન આવું લખી શકો. તો નાનો વિદ્યુત ભાર તો આ બંનેમાંથી કોનું મૂલ્ય નાનું છે જોવાનું. અહીં મેં કન્ડિશન આપેલી છે Q1 વિદ્યુત ભારનું મૂલ્ય ઓછું છે અને Q2 નું વધારે છે. તો માની લઈએ કે Q1 ની નજીક એટલે અહીંયા એક બિંદુ આવેલું છે P, ત્યાં આગળ સ્થિતિમાન શૂન્ય થાય છે અને Q1 થી અંતર છે આનું x1 બરાબર. તો Q1 ની આ બાજુ પણ એક બિંદુ એવું મળે. માની લો કે આ P1 છે તો ત્યાં પણ સ્થિતિમાન શૂન્ય થઈ શકે. તો આ અંતર છે x2 બરાબર. ચાલો ને બંનેને x1 જ લઈ લઈએ, ખોટું કન્ફ્યુઝન ન થાય. એટલે કાં P પાસે ને કાં P1 પાસે સ્થિતિમાન શૂન્ય હોય. તો હવે P બિંદુ આગળ આપણે પહેલાના કારણે સ્થિતિમાન લખીએ. તો P બિંદુ પાસે પહેલાના કારણે સ્થિતિમાન લખીએ Q1 અપોન P બિંદુનું પહેલાથી અંતર. તો પહેલાથી અંતર છે x1 ઇક્વલ ટુ માઇનસ k Q2 અપોન P બિંદુનું બીજાથી અંતર. તો P નું બીજાથી અંતર છે r માઇનસ x અથવા જો આ બિંદુની વાત કરતા હોય તો r પ્લસ x. જડી ને? તો અહીંયા તમે લખી શકો r માઇનસ ઓર પ્લસ x1
આ સમજ પડે ને? હવે આગળ વધો, ચાલો જો માઇનસ નિશાની તમે ક્યારે લો કે જો વચ્ચેના બિંદુની વાત કરતા હોય તો r માઇનસ x1 આવે અને બહારના બિંદુની વાત કરતા હોય તો r પ્લસ x1 આવે. કંઈ નવું તો છે નહીં, બરાબર? તો યાદ રાખવાનું કે વચ્ચેના બિંદુ માટેની સંજ્ઞા ઉપર લખી છે અને બહારના બિંદુ માટેની સંજ્ઞા તમે નીચે લખી છે. કે કેન્સલ કરો, q1 q2 એક સાઈડ લઈ જાઓ તો q2 ના છેદમાં q1 નિશાની માઇનસ ઇક્વલ ટુ r માઇનસ ઓર પ્લસ x1 अपॉन x1 ने गुणी नाखो तो माइनस q2 बाय q1 इंटू x1 बराबर r माइनस और प्लस x1. હવે x1 ને તમે આ સાઈડ લઈ આવો તો શું બને? જો માઇનસ q2 બાય q1 ઇન્ટુ x1 ને કોમન જ કાઢી લો સાથે સાથે. તો જો અહીંયાથી તમે આ સાઈડ આવો ને તો માઇનસ નિશાની હોય તો પ્લસ થઈ જાય અને પ્લસ નિશાની હોય તો માઇનસ થઈ જાય. 1 અને 12 કાઢી લો x1 કોમન તો ઇક્વલ ટુ તમારે બને r. ક્લિયર? તો આ સૂત્ર તમને ફાઇનલ કંઈક આ પ્રમાણે બને કે x1 બરાબર r ના છેદમાં માઇનસ q2 બાય q1 પછી આગળ પ્લસ ઓર માઇનસ 1. તો આ પ્રકારનું કંઈક સૂત્ર તમને મળે. તો આ સમીકરણની અંદર q1 અને q2 સંજ્ઞા સાથે લખવાના. શા માટે? કારણ કે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર વાપર્યા છે આપણે અને વિદ્યુત સ્થિતિમાનના સૂત્રની અંદર વિદ્યુત ભાર હંમેશા સંજ્ઞા સાથે મૂકવાના હોય તો અહીંયા પણ તમારે સંજ્ઞા સાથે મૂકવાના. ક્લિયર? આ ઉપરાંત તમે ઉપરની સંજ્ઞા પ્લસ છે તો અહીંયા ઉપરની સંજ્ઞા આપણે કોના માટે વાપરી હતી? વચ્ચેના બિંદુ માટે ઉપરની સંજ્ઞા હતી અને બહારના બિંદુ માટે નીચેની સંજ્ઞા હતી. ચાલો લખી જ નાખીએ આપણે અહીંયા. તો આ પ્લસ સંજ્ઞા છે એ કોના માટે છે? તો વચ્ચેનું બિંદુ અને માઇનસ સંજ્ઞા કોના માટે છે? તો બહારનું બિંદુ. બરાબર? આ ઉપરાંત x1 એટલે છેદમાં હોય એ વિદ્યુત ભારથી અંતર છે એટલે આ વચ્ચે કનેક્શન પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે x1 બરાબર q1 થી અંતર છે. ક્લિયર? હવે એમાં તમે આંકડા મૂકી અને દાખલો આગળ તમે જાતે સોલ્વ કરી શકો. હવે અહીંયા લખેલું છે ને મેં બે બિંદુ મળે એ વાસ્તવમાં સત્ય નથી. વાસ્તવમાં શું હોય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનમાં દિશા ચેક કરવાની ન હોય. દિશા હોય જ નહીં, દિશા ચેક કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો પછી તો અહીંયા તમારે અહીંયા પણ એવું બિંદુ મળી શકે કે જ્યાં સ્થિતિમાન શૂન્ય હોય, અહીંયા પણ મળી શકે, અહીંયા પણ મળી શકે. એટલે આ રીતના તમારે વિદ્યુત ભાર એકની બધી બાજુ 3D માં જુઓ તો એક ગોળો બને. એ ગોળા પર જેટલા બિંદુ આવે ને એ બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોઈ શકે. બરાબર? પણ આ ગોળો એક્ઝેક્ટ ગોળ નહીં હોય. બરાબર? એ લંબવૃત્ત ટાઈપ હશે. એટલું સમજી લેજો. રેડી? તો આ એક નવો દાખલો અહીંયા પૂરો થયો. આગળ વધીએ. ચાલો. તો ઉદાહરણ 2.1 પ્રશ્ન આપેલો છે 4×10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો. બરાબર? સિમ્પલ ક્વેશ્ચન છે. વિદ્યુત ભાર છે, અંતર છે અને સ્થિતિમાન ગણવાનું કીધેલું છે. સૂત્ર વાપરી શકે V બરાબર kq upon r. બરાબર ને? તો અહીંયા P બિંદુ પાસે સ્થિતિમાન kq upon r એટલે અંતર છે. અંતર સેન્ટીમીટરમાં છે, મીટરમાં ફેરવીને મૂકો એટલે જવાબ મળી જાય. પહેલો પ્રશ્ન તો સિમ્પલ હતો. હવે આગળ. હવે 2×10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P પાસે લાવવા માટે કરેલ કાર્યની ગણતરી કરો. અને શું આ કાર્ય માર્ગ પર આધાર રાખશે કે નહીં રાખે એ પણ પૂછેલું છે. તો મિત્રો કાર્ય ગણવું હોય તો આપણે સ્થિતિ ઊર્જાનો ફેરફાર ગણવો પડે. યાદ છે ને? એટલે કે WFE બરાબર -Δu અને Δu એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર. કોની સ્થિતિ ઊર્જા બદલાય? કોણ ગતિ કરે છે? તો 2×10⁻⁹ તો એની સ્થિતિ ઊર્જા બદલાય તો આ Q0 થયો તમારો. તો એ લખાય -Q0 × Δv. ક્લિયર? Δv એટલે તો અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન. અંતમાં કણ ક્યાં છે? તો અંતમાં કણ છે એ P બિંદુ પાસે છે. પ્રારંભમાં ક્યાં હતો? તો અનંત અંતરે. રેડી? તો અહીંયા તમે આવું લખી શકો
કે અંતમાં સ્થિતિમાન એટલે વીપી માઇનસ વી ઇન્ફાઇનાઇટ. હવે અનંત અંતરે સ્થિતિમાન કેટલો હોય? તો 0 હોય, તો મૂકી દો 0 કિંમત અને Q0 ની કિંમત મૂકો. P બિંદુ પાસે સ્થિતિમાન અહીંયા મેળવું છે એ મૂકી દો. જવાબ તમને કંઈક આવો મળી જાય. સમજ પડી ને? આગળ વધીએ. ચાલો, આ મળ્યું તમને કુલંબ બળ વડે થયેલું કાર્ય. અને પ્રશ્નમાં કીધેલું છે લઈ જવા માટે અથવા લાવવા માટે કાર્ય. લાવે કોણ? કે આપણે લાવીએ. આપણે લાવીએ એટલે આપણે કાર્ય કરીએ એ બાહ્ય બળ વડે થયેલું કાર્ય હોય. તો W એક્સટર્નલ ગણવું હોય તો ડેલ્ટા કે 0 મૂકીને ગણી શકો. ક્લિયર? અને એક બીજો એક પ્રશ્ન હતો કે શું આ કાર્ય માર્ગ પર આધારિત છે? તો આપણને ખ્યાલ છે મિત્રો કે આ સંરક્ષી બળ વડે અથવા સંરક્ષી બળ વિરુદ્ધ થયેલા કાર્યની વાત કરો છો. ખ્યાલ? તો આ જે કાર્ય હોય એ માર્ગ પર આધારિત નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. યાદ છે ને કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી તમે વિદ્યુત ભારને ગમે એ માર્ગે લાવો, બધા માર્ગે કાર્ય સમાન મળે. રેડી? એટલે એ પણ અહીંયા લખેલું છે. તો આ જે ચર્ચા છે એના ઉપર આધારિત એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં કેટલાક દાખલાઓ આપેલા છે. જેમ કે ઉદાહરણ નંબર 2.1, 2.2, સ્વાધ્યાયનો 2.1, 2.2, 2.12, 2.13. ખ્યાલ? આ પ્રશ્ન તમને એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, જે તમારે જાતે ગણવાના રહેશે. દાખલા ગણશો ને ત્યારે અમુક મૂંઝવણો થશે. બરાબર? એ તમારી ભૂમિતિને લગતી મૂંઝવણો હશે. ઉદાહરણ તરીકે એક દાખલામાં એવું કીધેલું છે કે ષટકોણના બધા શિરોબિંદુ પર Q વિદ્યુત ભાર મૂકવામાં આવે તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ગણો. ક્યાં સ્થિતિમાન ગણવાનું છે? તો કેન્દ્ર ઉપર. હવે જરા અહીંયા જોઈએ એટલે મારે અહીંયા સ્થિતિમાન ગણવાનું છે. બરાબર? તો મારે અહીંયા કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એટલે આ અંતર મારે જોઈએ. તમને રકમમાં ષટકોણની બાજુની લંબાઈ આપેલી છે, આ અંતર નથી આપ્યું, તો એ અંતર કાઢવા માટે શું કરવું પડે? તો ભૂમિતિનો ઉપયોગ કરવો પડે. કઈ રીતના? તો નિયમિત ષટકોણ છે. નિયમિત ષટકોણમાં શિરોબિંદુથી કેન્દ્રનું અંતર એ બધા શિરોબિંદુથી કેન્દ્રના અંતર જેટલું જ હોય. એટલે કે નિયમિત ષટકોણમાં દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સમાન હોય. સમજ્યા ને? તો આ અંતર કાઢવા માટે શું કરાય? એટલે R કાઢવા માટે મારે શું કરવું પડે? તો સૌ પ્રથમ વિચારો કે આ ખૂણો કેટલો હશે? તો આ ખૂણો હશે 60. કેમ? નિયમિત ષટકોણ છે, ષટકોણને ટોટલ 6 બાજુ હોય અને આખો ષટકોણ હોય તો તમે આમથી આમ વિચારો તો આખું વર્તુળ પૂરું થઈ જાય એટલે 360 નો ખૂણો થાય. આખો ષટકોણ તો 360 નો ખૂણો. તો પછી એક બાજુ લો તો 360 ભાગ્યા 6 કરવું પડે ને, કારણ કે 6 બાજુ ટોટલ છે એટલે આ ખૂણો બની ગયો 60. હવે તમે અહીંથી આમ લંબ દોરો, લંબ દોરો એટલે આ ખૂણાને દુભાગે એટલે આ ખૂણો 30 થયો. હવે સામેની બાજુ કેટલી હોય? તો a/2, આ a/2 થાય, આ r છે, આ ખૂણો 30 છે. બરાબર? તો sin 30 વાપરી અને r ની કિંમત મેળવો એટલે a મળશે. આ હકીકતમાં તમારે જાતે કરવાનું હોય, ખાલી મેં ઉપર છેલ્લી હિન્ટ આપી છે. એવી રીતે સમઘનના બધા શિરોબિંદુ પર વિદ્યુત ભાર મૂકશે અને કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કહેશે. તો સમઘનનું કેન્દ્ર એ દરેક શિરોબિંદુથી સમાન અંતરે હોય. કેટલું અંતર હોય? તો આપણને ખ્યાલ છે કે સમઘનનો જે વિકર્ણ હોય એ વિકર્ણની લંબાઈ થાય √3 × બાજુની લંબાઈ. બાજુની લંબાઈ તમને b આપી હોય તો √3b થાય એટલે આખો વિકર્ણ થાય √3b અને કેન્દ્ર આવ્યું બરાબર વચ્ચે તો કેન્દ્રનું અંતર થાય √3b/2. ક્લિયર? તો એ પ્રમાણે તમારે આમાં ઉપયોગ કરવાનો હોય. આ ઉપરાંત બીજા પણ અમુક પ્રશ્નો છે, જોઈએ. બરાબર? તો થોડી ડિસ્કશન કરી લઈએ. માની લો કે એક બિંદુવત વિદ્યુત ભાર છે કેપિટલ Q, એ અહીંયા આવેલો છે. હવે O ની સાપેક્ષે કેપિટલ Q નું સ્થાન છે એને R કહી દો. બરાબર? એક બિંદુ આવેલું છે A. હવે O ની સાપેક્ષે બિંદુ A નું સ્થાન છે એને RA કહી દો. સ્થાન એટલે એક્સિયમ, વાયમ અને ઝેડિયમ આપ્યા હોય. બરાબર? એટલે તમને શું આપ્યું હોય? તો માનો કે રકમમાં આપ્યું હોય કે R સદિશ બરાબર એટલે કે કેપિટલ Q નું સ્થાન માનો કે ઉગમ બિંદુ પર છે હોય પર માની લીધું એટલે 0 0 0 પર છે અને બિંદુ A નું સ્થાન 1 2 3 ઉપર છે. બરાબર? આવી રીતે બિંદુ B નું સ્થાન બરાબર 2 3 4 ઉપર છે.
બિંદુ સી નું સ્થાન એ માનો કે 7 8 9 ઉપર છે, આવી રીતે તમને રકમમાં આપેલું છે. તો બિંદુ એ એનું સ્થાન મેં લખ્યું, બી નું સ્થાન માનો કે આ બી બિંદુ છે એ કંઈક અહીંયા આવેલો છે અને એનું સ્થાન આરબી છે, અને સી બિંદુ માનો કે અહીંયા આવેલું છે અને એનું સ્થાન છે આરસી. હવે તમને બિંદુ એ આગળ સ્થિતિમાન ગણવાનું કહે તો ક્યાં સ્થિતિમાન ગણવાનું કહે તો બિંદુ એ આગળ. તો વિચારો બિંદુ એ આગળ સ્થિતિમાન કોના લીધે હોય તો કેપિટલ ક્યુ ના લીધે, રેડી ને? તો અહીંયા સ્થિતિમાન ગણવું હોય તો તમે કંઈક આવું કરી શકો છો. એ બિંદુ પાસે સ્થિતિમાન બરાબર કે કેપિટલ ક્યુ અપોન બિંદુ એ નું કેપિટલ ક્યુ થી અંતર, એટલે તમારે આ અંતર ધ્યાનમાં લેવાનું. હવે આ અંતર એટલે વાસ્તવમાં શું છે તો સ્થાનાંતરનું મૂલ્ય, બરાબર ને? તો આ સ્થાનાંતરની કિંમત કેટલી હોય તો સ્થાનાંતરની કિંમત હોય આ બંનેની બાદબાકી. એટલે તમે અંતર એટલે આર ની જગ્યાએ તમે આવું લખી શકો, સ્થાનાંતર એટલે આર માઇનસ આર એ સદિશ એનું મૂલ્ય. એટલે કરવાનું શું તો આ બંનેની બાદબાકી કરવાની અને પછી એનું મૂલ્ય કાઢવાનું, બરાબર? આ બંનેની બાદબાકી કરો એટલે ખ્યાલ પડે કે 0 માંથી 1 જ્યારે -1 -2 -3 બને અને પછી એનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં -1 નો વર્ગ વત્તા -2 નો વર્ગ વત્તા -3 નો વર્ગ, એવું કરીને તમારે સ્થાનાંતરનું મૂલ્ય એટલે અંતર કાઢવાનું રહેશે. ક્લિયર? હવે આ પ્રશ્નમાં થોડો ટ્વિસ્ટ કરીએ. માનો કે Q0 વિદ્યુત ભારને બિંદુ A થી C પર લઈ જઈએ, Q0 વિદ્યુત ભારને A થી C પર લઈ જઈએ તો કાર્ય ગણવાનું કે તો આપણે સીધી રીતે લખશું ભાઈ WFE બરાબર માઇનસ ડેલ્ટા યુ બરાબર માઇનસ Q0 ઇન્ટુ ડેલ્ટા વી બરાબર માઇનસ Q0 ક્યાંથી ક્યાં લઈ જાઓ તો A થી C પર, તો અંતમાં C પર છે એટલે VC માઇનસ VA કમ્પ્લીટ ને? આ તમે WFE ગણો છો, W એક્સટર્નલ નથી ગણતા. એક્સટર્નલ પછી પાછું ગણતરી કરવી હોય તો આપણે જે અહીંયા પહેલા દાખલામાં કર્યું આ દાખલામાં કર્યું એ રીતના તમે કરી શકો. પછી બિંદુ પાસે સ્થિતિમાન બરાબર, તો એ ગણવું હોય તો આ રીતે ગણી શકો તમે. એ પાસે સ્થિતિમાન તો આ રીતે ગણી શકો. સી પાસે સ્થિતિમાન ગણવું હોય તો અહીંયા સી નું સ્થાન બાદ કરવાનું, રેડી ને? તો આ પ્રમાણે ગણતરી કરી શકો. હવે તમને એવું કીધું હોય તો કે Q0 વિદ્યુત ભારને બી પર થઈ અને સી પર લઈ જવામાં આવે તો કાર્ય ગણો, બરાબર? ક્યાંથી ગયા? Q0 વિદ્યુત ભારને A પરથી B પર થઈને C પર લઈ જવું છે તો કાર્ય ગણો. તો આપણને ખ્યાલ છે કે તમે ગમે એ માર્ગે લઈ જાઓ, A થી B પર થઈને C પર જાઓ કે A થી સીધા C પર જાઓ, બધા માર્ગે કાર્ય કેવું બને? સમાન બને. ખ્યાલ આવે ને? એટલે A થી B પર જઈને C પર જતા હોય તો પણ કાર્ય આટલું જ મળે. તો આ વસ્તુ તમારે બરાબર સમજવાની, પછી પાઠ્યપુસ્તકની અંદર જે દાખલા આપેલા છે સ્વાધ્યાયના એ ગણવાના. ઉદાહરણના દાખલાની ચર્ચા તો મેં કરી દીધી છે. આ ઉદાહરણ 2.1 છે અને આ ઉદાહરણ 2.2 એ જ છે, પરંતુ આ સંજ્ઞાત્મક રીતે ગણાવેલું છે જ્યારે પાઠ્યપુસ્તકની અંદર તમને આંકડા આપેલા છે. ક્લિયર?